આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભરૂચ શહેર યોગમય બન્યું. સંકટમોચન શ્રી હનુમાન મંદિરે યોગ દિવસની ઉજવણી. ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે માનવીનું જીવન ઘડિયાળના ટકોરા મુજબ સમયબદ્ધ ચાલી રહ્યું છે અને તેને લઈને જીવનમાં મોટો સમય વ્યસ્ત રહેતો માનવી માનસિક શાંતિ ઈચ્છતો હોય છે, ત્યારે આ માનસિક શાંતિ યોગ દ્વારા મેળવી શકાતી હોય છે. આજરોજ ભરૂચ નગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત જૂની મામલતદાર કચેરી સામે સંકટમોચન શ્રી હનુમાન મંદિર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ સ્ટાફના જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ દેશ ધર્મ નાત જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન કર્યું છે. આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ રાખવામાં આવી છે. આજના સમયમાં તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ.